કલ્પના કરો કે તમે વર્ષોની મહેનત કરીને યુકે આવ્યા છો, નોકરી મેળવી છે, પરિવાર બનાવ્યો છે, ઘર લીધું છે અને હવે ભવિષ્યમાં પીઆર અથવા બ્રિટિશ સિટીઝનશીપનું સપનું જોઈ રહ્યા છો. પરંતુ એક નાની ભૂલ, એક ખોટું કામ, એક ખોટો દસ્તાવેજ અથવા કોઈની ખોટી સલાહ તમારા આ આખા સપનાને મુશ્કેલીમાં મૂકી શકે છે. યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજનો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. કારણ કે ઘણી વખત આપણે બધા આવું જ કરે છે અથવા કોઈને ખબર નહીં પડે એવું માનીને એવા નિર્ણયો લઈ બેસીએ છીએ જે પાછળથી ઇમિગ્રેશન, ટેક્સ, પોલીસ અથવા કોર્ટની મોટી સમસ્યા બની શકે છે. એટલે આજે વાત કરીશું એવી 10 મોટી ભૂલોની જે યુકેમાં રહેતા કોઈ પણ ભારતીય કે ગુજરાતી વ્યક્તિએ શક્ય તેટલી ટાળવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, આમાંથી કેટલીક ભૂલો માત્ર પૈસાનો દંડ કરાવતી નથી, પરંતુ તમારા ભવિષ્યના વિઝા, આઈએલઆર અથવા સિટીઝનશીપ પર પણ અસર કરી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સ્ટુડન્ટ વિઝાની. જો તમે યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર છો તો તમારા કામના કલાકોની મર્યાદા સમજવી ખૂબ જરૂરી છે. ડિગ્રી લેવલ અથવા તેનાથી ઉપરના યોગ્ય ફૂલ ટાઈમ કોર્સમાં સામાન્ય રીતે ટર્મ ટાઈમ દરમિયાન 20 કલાક પ્રતિ સપ્તાહ સુધી કામ કરવાની મંજૂરી હોય છે, જ્યારે કેટલાક અન્ય કોર્સિસ માટે મર્યાદા 10 કલાક અથવા કોઈ કામની મંજૂરી જ ન હોઈ શકે. એટલે 20 કલાક બધાને જ મળે છે એવું માનવું ખતરનાક છે. ખાસ કરીને કેશમાં કામ કરવું, બીજા વ્યક્તિના નામે કામ કરવું અથવા પોતાની વિઝા કન્ડિશનથી બહાર જઈને કામ કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કામ શરૂ કરતા પહેલા તમારી પોતાની વિઝા કન્ડિશન્સ ચોક્કસ તપાસો. હવે બીજી મોટી ભૂલ છે કેશ ઇન હેન્ડને ટેક્સ બચાવવાનો સરળ રસ્તો માનવો. યુકેમાં કમાણી થઈ હોય તો તેનું યોગ્ય રેકોર્ડ રાખવું ખૂબ જ જરૂરી છે. પગાર કેશમાં મળે છે એટલે સરકારને ખબર નહીં પડે એવી માન્યતા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તમારી આવક, બેંક ટ્રાન્ઝેક્શન અને ટેક્સ સંબંધિત માહિતી વચ્ચે અસંગતતા હોય તો ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. ખાસ કરીને પીઆર અથવા બ્રિટિશ સિટીઝનશીપ જેવી અરજીમાં ખોટી માહિતી આપવી ગંભીર બની શકે છે. કારણ કે સિટીઝનશીપ માટે હોમ ઓફિસ અન્ય સરકારી વિભાગો જેમાં HMRC પણ સામેલ હોઈ શકે છે, સાથે તપાસ કરી શકે છે. એટલે પગાર મળે ત્યારે પે સ્લિપ, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ અને ટેક્સ રેકોર્ડ્સ સાચવી રાખો અને કોઈ એમ્પ્લોયર તમને ગેરકાયદેસર રીતે કેશમાં કામ કરવાનું કહે તો સાવચેત રહો. ત્રીજી ભૂલ કદાચ આજે સૌથી વધારે મહત્વની છે, તમારા ઈ વિઝાને અવગણવી. યુકેની ઇમિગ્રેશન સિસ્ટમ હવે ડિજિટલ થઈ ગઈ છે. બધા BRP હવે એક્સપાયર થઈ ચૂક્યા છે અને ઈ વિઝા તમારા ઇમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રેકોર્ડ છે. જો તમારી પાસે યુકે VI એકાઉન્ટ છે તો તેમાં તમારું પાસપોર્ટ, નામ, ઈમેલ, ફોન નંબર અને અન્ય વિગતો સાચી છે કે નહીં તે નિયમિત રીતે તપાસો. કારણ કે ઈ વિઝામાં ભૂલ હોય અથવા પાસપોર્ટની માહિતી અપડેટ ન હોય તો ટ્રાવેલ વખતે વિલંબ થઈ શકે છે. અને અહીં એક ખાસ વાત યાદ રાખજો, ઈ વિઝામાંથી શેર કોડ મેળવીને તમે એમ્પ્લોયર અથવા લેન્ડલોર્ડને તમારો ઇમિગ્રેશન સ્ટેટસ બતાવી શકો છો અને શેર કોડ સામાન્ય રીતે 90 દિવસ સુધી માન્ય રહે છે. એટલે યુકેથી બહાર જતા પહેલા તમારું યુ વિઝા અને પાસપોર્ટ બંને યોગ્ય રીતે લિંક્ડ છે કે નહીં તે તપાસવું ખૂબ જરૂરી છે. 23 જુલાઈ 2026ના યુકે VI ગાઈડન્સ મુજબ જો કરિયર તમારી ઇમિગ્રેશન સ્ટેટસ આપમેળે વેરીફાઈ ન કરી શકે તો મુસાફરીમાં ડીલે ટાળવા માટે સ્ટેટસ કેવી રીતે કન્ફર્મ કરવો તેની વ્યવસ્થા પણ આપવામાં આવી છે. હવે ચોથી ભૂલ, NRPF એટલે કે નો રિકોર્સ ટુ પબ્લિક ફંડ્સની શરતને અવગણવી. ઘણા ટેમ્પરરી વિઝા હોલ્ડર્સને ચોક્કસ પબ્લિક ફંડ્સ મેળવવાની મંજૂરી હોતી નથી. એટલે કોઈ મિત્ર, એજન્ટ અથવા ઓળખીતો કહે કે આ બેનિફિટ લઈ લો, કંઈ નહીં થાય તો તરત વિશ્વાસ ન કરશો. તમારી વિઝા કન્ડિશનમાં શું મંજૂર છે તે તપાસ્યા વગર કોઈ બેનિફિટ ક્લેમ કરવો જોખમી બની શકે છે. અને હવે NHSની વાત પણ ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે અહીં લોકોમાં ઘણી ગેરસમજ છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ભર્યો હોય
એટલે યુકેમાં દરેક પ્રકારની હેલ્થકેર સર્વિસ આપમેળે સંપૂર્ણપણે મફત થઈ જાય એવું નથી. કેટલીક સેવાઓ અને પરિસ્થિતિઓ માટે અલગ નિયમો હોઈ શકે છે, અને જો કોઈ વ્યક્તિ પર NHSનું ક્વોલિફાઈંગ અનપેડ ડેપ્ટ ઇમિગ્રેશન રેકોર્ડમાં ઉમેરાય અને તે ઓછામાં ઓછું £500 હોય તો વિઝા અથવા પરમિશન એપ્લિકેશન રિફ્યુઝ થઈ શકે છે અથવા યુકે બોર્ડર પર રોકવામાં આવી શકે છે. એટલે મેડિકલ બિલ આવે તો તેને અવગણશો નહીં. હવે પાંચમી ભૂલ, ઘર ભાડે લઈને માલિકની મંજૂરી વગર બીજા લોકોને પૈસા લઈને રહેવા આપવું. ઘણા લોકો રેન્ટ બચાવવા માટે 1-2 બેડરૂમના ઘરમાં ઘણા લોકોને રાખી દે છે, પરંતુ સબલેટિંગ માટે ટેનેસી અગ્રીમેન્ટ અથવા લેન્ડલોર્ડની મંજૂરી જરૂરી હોઈ શકે છે. gov.uk પણ સ્પષ્ટ કહે છે કે ટેનેન્ટ એ પ્રોપર્ટી સબલેટ કરવી હોય તો ટેનેસી અગ્રીમેન્ટ અથવા લેન્ડલોર્ડની મંજૂરી હોવી જોઈએ. વધુમાં, જો તમે કોઈને સબલેટ કરો છો તો રાઇટ ટુ રેન્ટ સંબંધિત જવાબદારીઓ પણ ઊભી થઈ શકે છે. એટલે મિત્ર છે, થોડા મહિના રહેશે એવું કહીને નિયમો ભૂલશો નહીં. ઓવરક્રાઉડિંગ, ફાયર સેફટી અને લોકલ કાઉન્સિલના નિયમો પણ મહત્વના બની શકે છે. હવે છઠ્ઠી ભૂલ છે ડ્રાઇવિંગમાં શોર્ટકટ. યુકેના રસ્તાઓ પર ઇન્સ્યોરન્સ વગર અથવા ખોટી માહિતી આપીને ઇન્સ્યોરન્સ મેળવ્યા બાદ ડ્રાઇવિંગ કરવી ખૂબ જોખમી છે. એ જ રીતે ફોરેન ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા લોકો માટે પણ નિયમો સમજવા જરૂરી છે. ગ્રેટ બ્રિટેનમાં સામાન્ય રીતે ફોરેન લાયસન્સથી રેસિડેન્ટ બન્યા પછી 12 મહિના સુધી ડ્રાઇવિંગ કરી શકાય છે. ત્યારબાદ લાયસન્સ એક્સચેન્જ કરી શકાય છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે તે તમારા લાયસન્સ અને દેશ પર આધાર રાખે છે. એટલે મારી પાસે ઇન્ડિયાનું લાયસન્સ છે એટલે હું યુકેમાં હંમેશા ચલાવી શકું એવું માનશો નહીં. ઇન્સ્યોરન્સ, MOT, ટેક્સ અને લાયસન્સ સંબંધિત દરેક નિયમનું પાલન કરો. હવે સાતમી ભૂલ છે સરકારી પત્રો અને દંડની નોટિસોને અવગણવી. યુકેમાં કોઈ ઓફિશિયલ લેટર આવે ત્યારે તેને પછી જોઈશું એવું કહીને બાજુ પર મૂકી દેવું ખૂબ જ મોંઘું પડી શકે છે. ખાસ કરીને કાઉન્સિલ ટેક્સ બાકી હોય તો કાઉન્સિલ લીગલ એક્શન લઈ શકે છે, લાયબિલિટી ઓર્ડર મેળવી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં બેનિફિટ્સ એટલે કે એન્ફોર્સમેન્ટ એજન્ટ્સને પણ મોકલી શકે છે. એટલે બ્રાઉન એન્વેલપ જોઈને ડરવાની જગ્યાએ તેને ખોલો, સમજો અને જરૂરી હોય તો સમયસર જવાબ આપો. પાર્કિંગ ફાઇન હોય, કાઉન્સિલ ટેક્સ હોય કે કોર્ટ રિલેટેડ નોટિસ ઇગ્નોર કરવાથી સમસ્યા સામાન્ય રીતે નાની થતી નથી, મોટી થાય છે. આ વાત ખાસ કરીને નવા આવેલા ભારતીયો અને ગુજરાતીઓએ યાદ રાખવી જોઈએ. હવે આઠમી અને સૌથી ગંભીર ભૂલોમાંની એક, ફેક મેરેજ અથવા શેમ મેરેજ. કોઈ વ્યક્તિને યુકેમાં રહેવા માટે ઇમિગ્રેશન બેનિફિટ મેળવવાના હેતુથી માત્ર કાગળ પર લગ્ન કરવાનો વિચાર આવે તો તરત સમજજો કે આ ખૂબ જ ગંભીર બાબત છે. યુકે હોમ ઓફિસની ગાઈડન્સ મુજબ શેમ મેરેજ ઇમિગ્રેશન એબ્યુઝ તરીકે ગણાય છે અને તેમાં સામેલ વ્યક્તિ સામે ઇમિગ્રેશન એક્શન થઈ શકે છે. કેટલાક કેસોમાં શેમ મેરેજને ડિપોર્ટેશનના ગ્રાઉન્ડ્સ તરીકે પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. એટલે કોઈ દલાલ કહે કે લગ્ન કરાવી દઈશું, વિઝા પાકું, તો આ શોર્ટકટ નહીં પરંતુ તમારા ભવિષ્ય માટે મોટું જોખમ બની શકે છે. નવમી ભૂલ, ઝઘડા, ઘરેલું હિંસા, સતત એન્ટી સોશિયલ બિહેવિયર અથવા ગુનામાં સામેલ થવું. યુકેમાં રહેતા હોય ત્યારે નાની બાબત છે એવું કહીને પોલીસ કેસની હળવાશથી ન લો. બ્રિટિશ સિટીઝનશીપ માટે ગુડ કેરેક્ટર અસેસમેન્ટમાં ક્રિમિનાલિટી, ઇમિગ્રેશન લો, બ્રીચીસ અને ડિસેપ્શન જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે અને 12 મહિના અથવા તેથી વધુની કસ્ટડાયલ સેન્ટેન્સ જેવી ગંભીર પરિસ્થિતિમાં સિટીઝનશીપ માટે સામાન્ય રીતે રિફ્યુઝલ થઈ શકે છે. એટલે પોલીસ કોશન અથવા અન્ય આઉટ ઓફ કોર્ટ ડિસ્પોઝલને પણ સંપૂર્ણપણે કંઈ જ નથી સમજી લેવું યોગ્ય નથી, કારણ કે કેટલીક બાબતો ક્રિમિનલ રેકોર્ડ અને ગુડ કેરેક્ટર અસેસમેન્ટમાં રિલેવન્ટ બની શકે છે. અને છેલ્લી પરંતુ ખૂબ જ મહત્વની 10મી ભૂલ, તમારી પર્સનલ અથવા ઇમિગ્રેશન ડિટેલ અપડેટ ન કરવી. પાસપોર્ટ બદલ્યો, નામ બદલ્યું, ફોન નંબર બદલ્યો, ઈમેલ બદલ્યો કે ઘરનું એડ્રેસ બદલ્યું
તો UKVI એકાઉન્ટમાં જરૂરી માહિતી અપડેટ કરો. gov.uk મુજબ આવી વિગતો અપડેટ ન રાખવાથી ટ્રાવેલ દરમિયાન અથવા વિઝા ડિસિઝનની રાહ જોતી વખતે ડિલે થઈ શકે છે. ખાસ કરીને જો હોમ ઓફિસનો કોઈ મહત્વપૂર્ણ પત્ર જૂના એડ્રેસ પર જાય અને તમને ખબર જ ન પડે તો આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની શકે છે. અને સ્કિલ્ડ વર્કર જેવા સ્પોન્સર્ડ રૂટ પર રહેલા લોકો માટે સ્પોન્સર એમ્પ્લોયમેન્ટ અને વિઝા કન્ડિશનમાં થયેલા ફેરફારો અંગે પોતાના ચોક્કસ નિયમો સમજવા અત્યંત જરૂરી છે. એટલે મિત્રો, યુકેમાં રહેવું એટલે માત્ર સારી નોકરી અને સારી કમાણી નહીં, પરંતુ યુકેના કાયદા અને તમારી ઇમિગ્રેશન કન્ડિશનને સમજવી પણ એટલી જ જરૂરી છે. કોઈ વોટ્સઅપ મેસેજ, કોઈ યુટ્યુબ વિડીયો અથવા કોઈ દલાલની વાત માનીને અંતિમ સત્ય માનીને નિર્ણય ન લો. તમારા વિઝા ટાઈપની ઓફિશિયલ કન્ડિશન તપાસો, gov.uk ની માહિતી જુઓ અને ગંભીર ઇમિગ્રેશન અથવા લીગલ સમસ્યા હોય તો યોગ્ય રેગ્યુલેટેડ એડવાઇઝર અથવા સોલિસિટરની સલાહ લો. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, યુકેમાં શોર્ટકટ કદાચ આજે થોડા પૈસા બચાવી આપે, પરંતુ ખોટો શોર્ટકટ તમારા વર્ષોની મહેનતથી બનાવેલા ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી યુકેમાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે આજનો સૌથી મોટો સંદેશ છે: કાયદો જાણો, દસ્તાવેજો સાચવો, ટેક્સ અને બિલ્સ સમયસર ભરો, ઇમિગ્રેશન સ્ટેટસ અપડેટ રાખો અને કોઈ પણ ગેરકાયદેસર શોર્ટકટથી દૂર રહો. કારણ કે યુકેમાં તમારી સૌથી મોટી સુરક્ષા કોઈ ઓળખાણ, કોઈ દલાલ કે કોઈ શોર્ટકટ નથી. તમારી સાચી માહિતી, કાયદાનું પાલન અને તમારા ડોક્યુમેન્ટ્સ જ તમારી સૌથી મોટી ઢાલ છે.